કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 9 ગણિતનો અભ્યાસ કરીશું. ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીનો અભ્યાસ કરીશું. પહેલાં તો બહુપદી એટલે શું? જો કે નામ એવા જ ગુણ છે. બહુપદી, બહુ એટલે ઘણા બધા. પદ, પદ વિશે તમે ધોરણ 8માં ભણી ગયા છો. તો પદ કોને કહેવાય? પદ વિશે આપણે ચર્ચા કરીએ. પદ કોને કહેવાય? અહીં લખું છું પદ. પદ એટલે તો કે એક્સ, આ પદ છે, બરાબર. પણ કેવું પદ છે? તો કે એક પદ. એવી જ રીતના વાય લખી શકો, આ પણ પદ છે. કેવું છે? તો કે એક પદ. એવી રીતના -5x પણ લખી શકો, આ પણ કેવું છે? પદ છે. કેવું પદ છે? તો કે એક પદ, બરાબર. આ બધા પદ છે. એટલે કે સરવાળા કે બાદબાકીથી જોડાયેલું હોય આને શું કહેવાય? પદ કહેવાય. પણ હવે જોજો, આવું આપેલું હોય 5x - 1, આ પદ જ છે, બરાબર. પણ આ કેટલા પદ છે? તો કે 5x. આ એક પદ, આ બે પદ. તો આને કહેવું આપણે દ્વિપદી, એટલે બે પદ, બરાબર. એનો હમણાં આપણે અભ્યાસ કરીશું. તો આ બે પદ એટલે માત્ર ને માત્ર એક પદ હોય. આવા બધા જ એક પદ, દ્વિપદ, તો આ બધાને શું કહેવાય? તો કે પદ કહેવાય, બરાબર. તો હવે આપણે શીખીશું આની અંદર ચલ અને અચળ કોને કહેવાય. તમને ખબર પડી તો કે આ બેનો શું સંબંધ છે? x અને 5નો, બરાબર. આમાં ચલ કોણ છે, અચળ કોણ છે, આપણને નથી ખબર, બરાબર. તો આપણે એનો અભ્યાસ કરીશું. તો કે ચલ કોને કહેવાય? પહેલાં તો ચલ કોને કહેવાય? ચલ એટલે અત્યારે તમે વિડીયો જોવો છો ને, ભણતા હોય આપણે ક્લાસની અંદર, ક્લાસરૂમમાં ભણતા હોય તો આપણું મન છે ને એ ઘણી બધી જગ્યાએ ફરતું હોય, બરાબર. તો એ મન ઘણી બધી જગ્યાએ ફરતું હોય, એટલે કે ચલિત હોય. શું હોય? ચલિત હોય. એટલે કે ઘણી બધી જગ્યાએ ફરતું હોય, એટલે ફરતું રહેતું હોય. એટલે કે જો ચલની મારે ક્યાંય વ્યાખ્યા લખવી હોય, બરાબર, ચલની વ્યાખ્યા લખવી હોય, બરાબર, તો જે ભિન્ન કિંમતો વડે જે સંજ્ઞાને ભિન્ન કિંમતો વડે જે સંજ્ઞાને દર્શાવાય આવી સંજ્ઞાને ચલ કહેવાય. શું કહેવાય? ચલ કહે છે. હવે તમને એમ થાય કે સાહેબ આ ભિન્ન એટલે શું થાય ને? ભિન્ન એટલે અલગ અલગ. ઘણી વાર આપણે અભ્યાસ કર્યો હોય ભિન્ન બિંદુઓ, બરાબર. તો ભિન્ન એટલે અલગ અલગ, ભિન્ન બિંદુઓ એટલે અલગ અલગ બિંદુઓ, બરાબર. તો ભિન્ન કિંમતો એટલે કે અલગ અલગ કિંમતો વડે જે સંજ્ઞા એટલે કે કોઈ પણ લઈ શકો ABCDમાંથી તમે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે ચલ કોને કહેવાય? તો જો x ચલ છે, y ચલ છે, z ચલ છે, a ચલ છે, b ચલ છે. તો આ કોઈ પણ સંજ્ઞા લઈ શકો તમે, પણ એની કિંમત કેવી હોય? બદલાતી હોય. એવી જ રીતે અચળ. તો કે અચળ કોને કહેવાય? બરાબર. અચળ કોને કહેવાય? તો કે જે ચલ નથી, ચલનો આપણે અભ્યાસ કર્યો કે જેની સંખ્યા આપણે ખબર નથી, એની સંખ્યા બદલાતી રહેતી હોય, બરાબર. તમે દાખલા તરીકે ક્લાસમાં બેઠા હોય તો 60 છોકરાઓ છો, બરાબર. તો 60 છોકરાનું મગજ અલગ અલગ રીતે ફરતું હોય, તો બરાબર. તો 60x એ રીતે હું લખી શકું, બરાબર. તો એ જ રીતે તો કે ચલ. તો અચળ કોને કહેવાય? તો કે જેની કિંમત આપણે ખબર હોય. દાખલા તરીકે 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5, બરાબર. તો આ રીતે તમે લઈ શકો. તો આને શું કહેવાય? અચળ પદ કહેવાય, બરાબર.
હવે જે આપણે બહુપદીની અંદર આપણે 3 થી 4 ટોપિકનો અભ્યાસ કરીશું. એક સહગુણક, બરાબર. પછી તો કે બહુપદીની વ્યાખ્યા આપણે જોઈ. બહુપદી કોને કહેવાય? તો કે ઘણા બધા પદોથી જે પદાવલી બનેલી હોય આને શું કહેવાય? તો કે બહુપદી કહેવાય. પછી આપણે પદની એટલે પદની આપણે વાત કરી, બરાબર. એમાં ચલ અને અચળની વાત કરી, બરાબર. હવે જે મેઇન વસ્તુ ભણવાની છે એ છે સહગુણક. તો કે સહગુણક કોને કહેવાય? બરાબર. સહગુણક કોને કહેવાય? બરાબર. ચલ અને અચળ તો આપણે ખબર પડી ગઈ, બરાબર. સહગુણક કોને કહેવાય? સહમાં કાંઈ નથી કરવાનું. ચેપ્ટરમાં આપણે આની સંધિ છૂટી કરવાની છે, વિગ્રહ કરવાનો છે. બહુપદીમાં આપણે કેમ વિગ્રહ કર્યો? બહુ વત્તા પદી, બહુ એટલે ઘણું બધું, પદનો આપણે અભ્યાસ કર્યો. એમ સહગુણકનો તમે વિગ્રહ કરો. જુઓ, સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાયેલું. થઈ ગયું. તો કે સહગુણક એટલે તો કે સાથે ગુણાયેલું હોય તેને શું કહેવાય? તો કે સહગુણક. સાથે ગુણાયેલું આને શું કહેવાય? સહગુણક. હવે કોની સાથે ગુણાયેલું હોય? તો કે ચલ સાથે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે લઈએ આપણે, બરાબર. ઉદાહરણ તરીકે લઈએ તો કે એક્સ શું છે? આપણે હમણાં વાત કરી. એક્સ શું છે? ચલ છે, આપણે ખબર નથી. હવે ગુણાયેલું એટલે 5. હવે કોઈ પણ બે પદ વચ્ચે કાંઈ પણ સંજ્ઞા ન હોય તો શું સમજવાનું આપણે હંમેશા? તો કે તે ગુણાકારના સંબંધમાં હોય. તો હું આને કઈ રીતે કહી શકું? તો કે ચલ એક્સ એનો સહગુણક એટલે કે એની સાથે ગુણાયેલી જે સંખ્યા છે 5, તો એક્સનો સહગુણક આ રીતના હું તમને સમજાવું. તો કે એક્સનો સહગુણક છે એ શું છે? તો કે 5 છે. શું કામ? તો કે એક્સની સાથે ગુણાયેલો હોય. મિત્રો, એક્સની સાથે ગુણાયેલો હોય એને શું કહેવાય? સહગુણક કહેવાય, બરાબર. કોનો કહેવાય? તો કે એક્સનો સહગુણક કહેવાય. પાછો સરવાળો કે બાદબાકી ન હોય, જો એ ખ્યાલ રાખજો, બરાબર. દાખલા તરીકે આવું હોય અહીંયા x - 5, બરાબર. તો આને તમે એક્સનો 5ને છે એ સહગુણક કહી શકો નહીં, બરાબર. તો આને આપણે પદ કહી શકીએ. પણ કેવું પદ કહી શકીએ? તો કે બે પદવાળો. એક આ પદ ચલ અને એક આ અચળ, બરાબર. તો સહગુણકની આપણે વાત કરીએ તો કે હું કઈ રીતે લખી શકું આને? તો કે એક્સનો સહગુણક, દાખલા તરીકે 5 ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ. 5x છે, પછી 6x છે, બરાબર. પછી -7x છે, બરાબર. તો આ પહેલા પદની અંદર એક્સનો સહગુણક 5 છે, બરાબર. આની અંદર એક્સનો સહગુણક 6 છે, બરાબર. તો આની અંદર ઘણા મિત્રો ભૂલ કરે છે, બરાબર. તો એક્સનો સહગુણક 7 લખે છે, પણ નહીં, ક્યારે આવી ભૂલ થવી જોઈએ નહીં. શું લખવાનું? તો કે -7. નિશાની હંમેશા યાદ રાખવાની, બરાબર. હવે આવું આપ્યું છે, ખાલી એક્સ આપ્યો છે, બરાબર. ખાલી એક્સ આપ્યો છે. તો કાંઈ ન હોય તો એનો ભગવાન હોય. કોણ હોય? ભગવાન હોય. ભગવાન એટલે 1. તો આ એક્સનો સહગુણક શું થયો? 1. એટલે તમારે આ રીતના કરવું. ઘણા બધા ઉદાહરણ લઈ શકો કે અહીંયા લખી શકો 8x 9x, પણ એક સાથે શું હોવો જોઈએ? ગુણાયેલો હોવો જોઈએ. તો આપણે વાત કરી ચલ, અચળ, પદ કોને કહેવાય? સહગુણક કોને કહેવાય? હવે આપણે વાત કરશું પદના આધારે બહુપદીના પ્રકાર, બરાબર. તો હવે શું વાત કરું? તો કે પદના આધારે બહુપદીના પ્રકાર. પદના આધારે, પદની તો વાત કરીએ. પદના આધારે બહુપદીના પ્રકાર કઈ રીતે બને? તો કે એકપદી, દ્વિપદી, ત્રિપદી. પછી આપણે હારોર ઉદાહરણ પણ જોશું. તો પહેલાં વાત કરીએ આપણે એકપદી, બરાબર. તો એકપદી બહુપદી કોને કહેવાય? બરાબર. તો જે બહુપદીની અંદર માત્ર ને માત્ર એક જ પદ હોય આવી બહુપદીને એકપદી બહુપદી કહેવાય. તો જો અહીં લખું છું એની વ્યાખ્યા. તો કે જે બહુપદીની અંદર અથવા તો બહુપદીમાં માત્ર એક જ પદ હોય
આવી બહુપદીને અથવા પદાવલીને એકપદી બહુપદી કહેવાય. એટલે તમને હમણાં ખ્યાલ આવી જશે. એકપદની હમણાં આપણે વાત કરી હતી એટલે તમે જ કહેશો તો કે એકપદી એટલે ઉદાહરણ તરીકે એક્સ એક પદ છે, બરાબર. વાય એક પદ છે, બરાબર. એની હારે તમે એનો સહગુણક લઈ શકો તો કે 5x, બરાબર. એક પદી છે, બરાબર. આપણે હમણાં આની વાત કરી એટલે હમણાં તમે કહેશો તો કે એક્સનો સહગુણક આમાં શું છે તો કે 5 છે, બરાબર. શું કામ તો કે ગુણાયેલો છે. શું કામ તો કે સહગુણક એટલે સાથે ગુણાયેલો, એને શું કહેવાય સહગુણક કહેવાય. ખબર પડી ગઈ ને, બરાબર. પછી 6x, બરાબર. એવી રીતના -10x, આ એક જ પદ છે, બરાબર. એવી રીતના તમે x y z લઈ શકો. શું કામ તો કે ગુણાયેલો છે ભાઈ, સરવાળો બાદબાકી નથી, ગુણાયેલો હોય એટલે એક જ પદ હોય, બરાબર. ખ્યાલ આવી ગયો એકપદી કોને કહેવાય, બરાબર. હવે આપણે એ જ રીતે વાત કરીએ તો કે દ્વિપદી. વ્યાખ્યા જે બહુપદીમાં માત્ર એકની જગ્યાએ આપણે શું લખવાનું છે તો કે જે બહુપદીમાં બે પદ હોય, બે પદવાળી બહુપદી, બરાબર. વ્યાખ્યા જ, બરાબર. આ એકની જગ્યાએ તમારે શું કરવાનું કે જે પદાવલીમાં બે પદ હોય આવી બહુપદીને શું કહેવાય દ્વિપદી બહુપદી. એટલે દ્વિપદી બહુપદી. આપણે એક પદીની તો વાત કરી, ઉદાહરણ લઈએ આપણે દ્વિપદીનું, બરાબર. ઉદાહરણ જોઈએ તો કે x વત્તા 1, બરાબર. x વત્તા 5, x વત્તા y, બરાબર. તો આ બહુપદી કેવી છે દ્વિપદી. બે પદ છે, જો તમે x સરવાળાનો સંબંધ છે, જોયું. કદાચ ગુણાકારનો સંબંધ હોત તો આને શું કહેવાય એકપદી બહુપદી કહેવાય, બરાબર. એટલે સરવાળા કે બાદબાકીનો જો સંબંધ હોય તો તે બધા પદોને કેવી કહેવાય બહુપદી કહેવાય, બરાબર. x + y, બરાબર. તો સમજ આવી ગઈ. તો કે આ એકપદી દ્વિપદી. એવી જ રીતે ત્રિપદી બહુપદી, બરાબર. ત્રિ એટલે 3, બરાબર. ત્રિ એટલે 3, બરાબર. તો કે પાછું આપણે એક જ વસ્તુ ફેરવવાનું છે. વ્યાખ્યાની જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તો દ્વિપદીમાં આપણે શું કર્યું બે પદ હોય, તો ત્રિપદીમાં શું કરશું તો કે 3 પદ હોય. જો તો કે જે બહુપદીમાં કેટલા પદ હોય 3 પદવાળી બહુપદી, બરાબર. 3 પદવાળી. એટલે હવે તમે જ મને કહેશો કે 3 પદ તો કે ઉદાહરણ તરીકે લઈએ x વત્તા y વત્તા z, કેટલા પદ થયા 3. એટલે કેવી બહુપદી થઈ ત્રિપદી. એવી જ રીતના તમે લઈ શકો 5x વત્તા y -1, પદ કેટલા થયા પ્લસ માઇનસ જે આવે આપણે એની સાથે કોઈ નિસ્બત નથી, પણ પદ કેટલા હોવો જોઈએ 3 હોવો જોઈએ. અને સંબંધ કેનો હોવો જોઈએ સરવાળા અને બાદબાકીનો. તો સમજાણું. પછી કદાચ આવું હોય y -5x +1, આવું x y ગમે ત્યાં હોય, બરાબર. એની સાથે કોઈ નિસ્બત નથી, પણ પદ કેટલા હોવા જોઈએ 3. તો એવી બહુપદીને કેવી કહેવાય ત્રિપદી બહુપદી. હવે તમને એમ કે કોઈ એમ પૂછે, આમાં ઘણા મિત્રો ભૂલ કરે છે, મેં હમણાં વાત કરી તો કે આમાં એક્સનો સહગુણક શું છે, બરાબર. તો ઘણા 5 લખી નાખે. નહીં, શું તો કે નિશાની એની આપણે જોવાની છે, એની સાથે નિશાની કઈ સંકળાયેલી છે એ આપણે ખાસ જોવાનું છે. એટલે આનો એક્સનો સહગુણક કેટલો થાય -5 થાય. સહગુણક એટલે ગુણાયેલો. હું વારે વારે એટલા માટે રિપીટ કરું છું કારણ કે હમણાં આપણે ઉદાહરણ 1 2 3 જોશું ત્યારે આપણે ખ્યાલ આવશે, બરાબર. તો આ વાત કરીએ આપણે શું પદના આધારે બહુપદીના પ્રકાર. તો આ બે વસ્તુ જોઈ લ્યો. પછી આપણે જોઈએ કે ઘાતના આધારે બહુપદીના
પ્રકાર. હવે આપણે વાત કરશું ઘાતના આધારે બહુપદીના પ્રકાર. તો 3 પ્રકાર છે: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. એટલે વિગ્રહ કરવાનો છે મિત્રો. શું કરવાનું છે? વિગ્રહ કરવાનો છે. આમાં કેમ એક પદી હતી, દ્વિ એટલે 2, ત્રિ એટલે 3, બરાબર. દ્વિ એટલે 2 પદવાળી, ત્રિ એટલે 3 પદવાળી. એવી રીતના અહીંયા સુરેખ બહુપદી, બરાબર. તો કે સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી કોને કહેવાય? બરાબર, એની વ્યાખ્યા લખું છું. તો કે જે ચલની ચાલ એટલે ખબર પડી ગઈ, અહીં જોઈ લેવાનું. ચાલ એટલે ખબર પડી તો કે એક્સ વાય ઝેડ ગમે તે લઈ લો. જે ચલની મહત્તમ ઘાત, મહત્તમ એટલે મોટામાં મોટી, મહત્તમ એટલે મોટામાં મોટી. જે ચલની મહત્તમ ઘાત માત્ર 1 હોય. કેટલી હોય? 1 હોય. ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. જે ચલની મહત્તમ ઘાત 1 હોય. દાખલા તરીકે એક્સ. તમને હમણાં જ કીધું, જેનું કોઈ ન હોય એનું કોણ હોય? ભગવાન હોય, બરાબર. કોણ હોય? ભગવાન હોય. તો આને આપણે લઈ શકીએ. શું લઈ શકીએ? તો કે આ સુરેખ બહુપદી છે. કેવી છે? સુરેખ બહુપદી છે, બરાબર. એવી રીતના આમ પણ લઈ શકું. x+1 કેવી બહુપદી છે? સુરેખ બહુપદી. આપણે શું જોવાનું કે ચલની મહત્તમ ઘાત છે એ કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. એટલે આની કેટલી ઘાત છે? 1. પછી આ રીતે લઈ શકું y+2 z+3, બરાબર. તો આ બધાની મહત્તમ ઘાત કેટલી છે? તો કે 1 છે. અને 1 છે એટલે કેવી બહુપદી છે? સુરેખ બહુપદી છે. દાખલા તરીકે તમે બીજું પણ લઈ શકો, બરાબર. 5x + y+1 લઈ શકો. પણ જોવાનું શું? તો કે ચલની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? તો કે 1 હોવી જોઈએ. મહત્તમ એટલે મોટી ઘાત. કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ, બરાબર. હજી પણ ઉદાહરણ લઈ શકો. 1/3 x + 2 લઈ શકો, બરાબર. હજી લઈ શકો તો કે 6x + 2. પણ મહત્તમ ઘાત કેટલી છે? 1 છે. એટલે આ બહુપદી કેવી છે? સુરેખ બહુપદી. સુરેખ એટલે 1 ઘાતવાળી બહુપદી. હવે વાત કરીએ આપણે સુરેખ બહુપદી પછી દ્વિઘાત બહુપદી. બરાબર છે? દ્વિઘાત બહુપદી. તો જે ચલની મહત્તમ એટલે મોટી, જે ચલની મહત્તમ ઘાત 2 હોય આવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. ઉદાહરણ હમણાં તમે જ કહેશો. શું? તો કે x² + 1 જો 2 કેટલી ઘાત છે? 2. તો શું કહી શકાય આને? તો કે દ્વિઘાત બહુપદી. આપણે શું ભણીએ છીએ? તો કે ઘાતના આધારે બહુપદીના પ્રકાર. પછી આપણે શું શીખ્યા? તો કે પદના આધારે બહુપદીના પ્રકાર, આ ઘાતના આધારે બહુપદીના પ્રકાર, બરાબર. પછી એવું નથી તો કે x અહીંયા હોય પછી -x² હોય, x ગમે ત્યાં હોય, પણ બહુપદીની ઘાત કેટલી હોવી જોઈએ? 2. મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ, બરાબર. તો આવી બહુપદીને કેવી કહેવાય? દ્વિઘાત બહુપદી. પછી x² + y+2 આ બહુપદી કેવી છે? દ્વિઘાત બહુપદી, બરાબર. પછી x² + 6x + y આ બહુપદી કેવી છે? દ્વિઘાત બહુપદી છે. તો સમજાઈ ગયું? એક પદ સુરેખ બહુપદી કોને કહેવાય? દ્વિઘાત બહુપદી કોને કહેવાય? બરાબર.
તો એવી જ રીતે આપણે લેશું ત્રિઘાત બહુપદી. તો કે ત્રિઘાત બહુપદી, ત્રિ એટલે 3, બરાબર, ત્રિ એટલે 3 ઘાતવાળી બહુપદી, બરાબર. તો ત્રિઘાત બહુપદી જે ચલની મહત્તમ એટલે મોટી, મહત્તમ ઘાત 3 હોય આવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. દાખલા તરીકે 6x3, બરાબર. હવે બીજી એક વાત કહું તમને, આ x² લખ્યું છે તો xને શું કહેવાય? આધાર કહેવાય. શું કહેવાય? આધાર, બરાબર. એનો વર્ગ એટલે એની ઘાત, બરાબર. તો x તમને કોઈ પૂછે તો xને શું કહેવાય? તો કે આધાર કહેવાય. પછી બીજું એક પૂછાય કે પદના આધારે બહુપદીના પ્રકાર કેટલા છે? તો તમારે લખવાનું 3 પ્રકાર છે, એકપદી, દ્વિપદી અને ત્રિપદી, બરાબર. કોઈ એમ પૂછે કે ઘાતના આધારે બહુપદીના પ્રકાર લખો તો શું લખવાનું? તો કે એનાય 3 પ્રકાર છે. તો કે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી, બરાબર. આ લઈ શકો. આ કેવી બહુપદી થઈ? ત્રિઘાત બહુપદી. આ લઈ શકો, બરાબર. હવે પાછું આપણે એમાં એડ કરીએ 6x3 + 1 ત્રિઘાત. હજી લઈ શકો 6x3 + 2 + y ત્રિઘાત બહુપદી. આપણે જોવાનું છે શું? તો કે મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ? 3. તો એને કેવી બહુપદી કહેવાય? ત્રિઘાત બહુપદી. એવું નથી, હજી હાલ પણ લઈ શકો x² + 5y² + z. પણ મોટામાં મોટી ઘાત કઈ છે? સોરી, 3. 6x3 + y² + z. તો મોટામાં મોટી ઘાત કઈ છે? તો કે 3 છે. એટલે કેવી ઘાત, કેવી બહુપદી થઈ? તો કે ત્રિઘાત બહુપદી થઈ. તો આપણે આજે એટલો અભ્યાસ કર્યો. પદ શીખા, ચલ, અચળ, સહગુણક, એકપદી, દ્વિપદી, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી કોને કહેવાય, ત્રિઘાત બહુપદી કોને કહેવાય, બરાબર. આ બધો અભ્યાસ કર્યો. હજી આપણે આની અંદર એકપદીની બહુપદી એક હજી નાનું એવું તમને દાખલા તરીકે આવું હોય, x ની 100 ઘાત, બરાબર, x ની 100 ઘાત, બરાબર. તો આ છે એ એકપદી જ છે, બરાબર. આ કેવી છે? એકપદી. શું કામ 100 ઘાત? તો કે 100 ઘાત છે 100 સાથે એના ગુણાકારમાં છે. શું છે? ગુણાકારમાં છે, સરવાળાના સંબંધમાં નથી. એટલે આને આપણી મોટામાં મોટી ઘાત 100 કહી શકીએ, પણ પદ કેવું કહી શકીએ? તો કે એકપદી જ છે. કારણ કે શું કામ? કારણ કે ગુણાકારમાં છે. શું કામ? ગુણાકારમાં છે. ગુણાકારમાં હોય એટલે હંમેશા એને એકપદી બહુપદી કહેવાય. કદાચ આની સાથે +1 હોત તો શું થાત? તો કે દ્વિપદી. પ્લસ x ની 100 ઘાત +1 + y હોત તો કેવી થાત? હમણાં તમે જ કહેશો તો કે સાહેબ ત્રિઘાત થાત, બરાબર. તો મિત્રો આજે આપણે એટલું શીખ્યા, બરાબર. આગલા લેક્ચરમાં આપણે ઉદાહરણ કરશું. ત્યાં સુધી એટલું જોઈએ.